નમસ્કાર મિત્રો, મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે ફિટ અભિનેતા મનોજ કુમારના નિધન પછી ફિલ્મ ઉદ્યોગમાંથી વધુ એક દુઃખદ સમાચાર આવ્યા છે, જેનાથી શોકની લહેર ફરી વળી છે। પ્રખ્યાત ફિલ્મ નિર્માતા સલીમ અખ્તરે આ દુનિયાને અલવિદા કહી દીધું છે। મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં 8 એપ્રિલે મંગળવારની રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા। સલીમ અખ્તર પહેલાં મનોજ કુમારે પણ કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા। તેમનું અવસાન 4 એપ્રિલ 2025ના રોજ થયું હતું। ત્યારે મિત્રો, મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે સલીમ અખ્તર હિન્દી ફિલ્મ ઉદ્યોગના એક અનુભવી ફિલ્મ નિર્માતા હતા, જેમણે તેમના પ્રોડક્શન હાઉસ અફતાબ પિક્ચર્સના બેનર હેઠળ કયામત, લોહા ચોર કી બારાત, બટવારા, બદરબાજી અને ઇજ્જત જેવી ઘણી ફિલ્મોનું નિર્માણ કર્યું હતું। 1997માં ફિલ્મ રાજા કી આયેગી બારાતથી સલીમ અખ્તરે રાની મુખર્જીની ઇન્ડસ્ટ્રીમાં લોન્ચ કરી હતી। રાની ઉપરાંત તેમણે તમન્ના ભાટિયાને પણ ઇન્ડસ્ટ્રીમાં લોન્ચ કરી હતી। આ ફિલ્મનું નામ ચાંદ સા રોશન ચહેરા હતું। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।